ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। પાટણ ખાલસા પીર નજીકનું ફાટક 42C પર અંડરપાસ બનાવવાની માંગ સાથે રેલી કાઢી વિરોધ પ્રદર્શન કરાયું। ખાલસા પીર વિસ્તારમાં આવેલ 42C રેલવે ફાટક પર રેલવે અંડરબ્રિજ બનાવવા માટે ઘણા સમયથી અહીંના રહીશો આંદોલન કરી રહ્યા છે, જેમાં તમામ સ્થાનિક લેવલે તમામ વિભાગ તરફથી NOC પણ મેળવેલ છે અને રેલવે વિભાગ પશ્ચિમ અમદાવાદ તરફથી પણ અંડરપાસ બનાવવાની NOC મળેલ છે, પરંતુ કલેક્ટર ઓફિસ તરફથી હજી સુધી રેલવે અંડરપાસ બનાવવાની NOC મળેલ નથી। આ વિસ્તારની લગભગ 8 થી 10 સોસાયટીના તમામ રહીશો શું મૂંઝવણમાં છે કે તમામ પ્રક્રિયા પૂર્ણ થયા છતાં પછી પણ હજી સુધી કલેક્ટર ઓફિસ તરફથી NOC કેમ આપવામાં આવતી નથી। અહીંના તમામ રહીશોની એક જ માંગ છે કે સત્વરે કલેક્ટર ઓફિસ તરફથી NOC આપવામાં આવે અને અંડરપાસ બનાવવાની શરૂઆત કરવામાં આવે। જો કલેક્ટર ઓફિસ તરફથી સત્વરે NOC આપવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી અહીંના લગભગ 5000થી વધુ રહીશો ઉચ્ચારી છે। ના છૂટકે ચૂંટણીનો પણ બહિષ્કાર કરવો પડે તો પણ કરીશું તેવી અહીંના રહીશોની ચેતવણી તંત્રને આપવામાં આવી છે। વધુમાં આ કામ માટે અગાઉ પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા અને અહીંના રહીશોને ફક્ત લોલીપોપ જ આપવામાં આવ્યો હતો। જો આ વખતે તેઓની માંગ સ્વીકારવામાં નહીં આવે તો રેલ રોકો આંદોલન તેમજ કલેક્ટર કચેરી આગળ ધરણા કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી। છેલ્લા 1.5 વર્ષથી રેલવે અંડરપાસની અમે લોકોએ માગણી કરેલી છે, પરંતુ એન કેન પ્રકારે અમારી માગણી સ્વીકારાતી નથી। હમણાં 3 મહિના અગાઉ રેલવેમાંથી મંજૂરી મળી ગઈ છે અંડરપાસ બનાવવા માટેની, પણ છતાંય કલેક્ટર શ્રી NOC આપતા નથી। જ્યારે જઈએ છીએ ત્યારે એમ કહે છે તમારું અંડરપાસ થઈ જશે, પણ કેમ, કોના દબાણવશ એ હજી સુધી અમને એની મંજૂરી આપતા નથી। ન છૂટકે અમારે આજે ફરી આ રેલી કાઢવી પડી છે। જો અમારી માગણી આ 1 સપ્તાહમાં નહીં સંતોષાય તો અમે લોકો તમામ જે સોસાયટીવાળા છે 7-8 સોસાયટીઓના 5-1000 માણસો એ ચૂંટણી બહિષ્કાર કરીશું। ન છૂટકે અમારે રેલ રોકો આંદોલન કરવું પડશે તો રેલ રોકો આંદોલન પણ કરીશું અને કલેક્ટર ઓફિસ આગળ અમે ધરણા કરીને બેસી જઈશું। તો અમારી કલેક્ટરશ્રીને વિનમ્ર વિનંતી છે કે તમારી પાસે 3 મહિનાથી રેલવે NOC માગી છે તો કેમ તમે NOC આપતા નથી। તો અમારી આપશ્રીને એક વિનંતી છે કે 1 સપ્તાહની અંદર અમને NOC આપી દો, અન્યથા અમે ઉગ્ર આંદોલન કરીશું। અમારી પાસેથી જે કોઈ તમે માગણી કરી હતી, DSP સાહેબનું, મામલતદારશ્રીનું, TDO સાહેબનું, A to Z પ્રમાણપત્રો અમે તમને રજૂ કર્યા છે। બધાએ NOC આપી છે, રેલવેએ પણ NOC આપી છે, તો આપ કેમ NOC આપતા નથી એનું અમને કારણ જણાવો, અને જો કોઈ કારણ ના હોય તો અમને સત્વરે NOC આપી અને અમારી જે માગણી છે એ મંજૂર કરો।